નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોટિલે લાઈવના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરીક્ષિત જોય આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું, હાર્દિક આમંત્રણ આપું છું. તો એક નવીન પ્રયાસ, એક વિભિન્ન પ્રયાસ સાથે આજના સેશનની એટલે કે અલગ અલગ પ્રકારની હેલ્થ ડિપાર્ટમેન્ટને ધ્યાનમાં રાખી અને ટૂંક જ સમયની અંદર એટલે કે ભૂતકાળ અને ભવિષ્યની અંદર ધ્યાનમાં રાખી અને વર્તમાનની અંદર જ્યારે વીતી રહ્યા હોય ત્યારે આપણે કંઈક નવીન પ્રયાસ ગુજરાતની અંદર અલગ વિભિન્ન ક્રાંતિ જ્યારે લાવવા જઈ રહ્યા છીએ ત્યારે એક હેલ્થ ડિપાર્ટમેન્ટને ધ્યાનમાં રાખી અને એક એક્ઝામિનેશન શોર્ટલી ટૂંક સમયની અંદર જે જાહેર થઈ રહ્યું છે, જે સ્ટાફ નર્સની જે પરીક્ષા છે, એ પરીક્ષાને જ્યારે ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ વાળા વિદ્યાર્થી મિત્રો, તો કોટિલે લાઈવ દ્વારા એક અદ્ભુત ગુજરાતની અંદર એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે અલગ અલગ વિભિન્ન ગુજરાતના નિષ્ણાંત અને તજજ્ઞ ફેકલ્ટી ટીમ દ્વારા આપના ઘર સુધી, આપણા ખૂણા સુધી એક વિભિન્ન લાઈવ બેચીસનું એક આયોજન કરેલું છે. એ લાઈવ બેચની વિષય માટે જો વાત કરું ત્યારબાદ આપણે સરસ મજાના આ લાઈવ કોટિલે લાઈવ આ યુટ્યુબ ચેનલ ઉપર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર એક સાયન્સના નાના શીકડા પોઈન્ટ સાથે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો કે શોર્ટલી ટૂંક જ સમયની અંદર એવું કહી શકાય કે કોટિલે લાઈવ દ્વારા તાજેતરની અંદર કુલ 1903 જેટલી જગ્યાઓ છે. ખાસ સમજવાના વિદ્યાર્થી મિત્રો કે તાજેતરની અંદર કુલ લગભગ 1903 જેટલી જગ્યાઓ છે સ્ટાફ નર્સની, જે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર એવું કહી શકાય કે પરીક્ષિત જોઈ એટલે હું પોતે વિજ્ઞાન અને આરોગ્યના જેટલા બી વિષય સંદર્ભિત આરોગ્યલક્ષી અને નર્સલક્ષી જેટલા બી વિષયો આવતા હોય એવા તમામ વિષયો સાથે હું ઉપસ્થિત રહીશ. લાઈવ બેચની અંદર હું લેક્ચર લેવાનો છું. ત્યારબાદ ગુજરાતીનું ભારણ વધારે હોય છે તો શાંતિભાઈ સર કરીને જે ગુજરાતીની અંદર તમારું જે ગુજરાતી ભાષા છે, એવું કહી શકાય ગુજરાતી લેંગ્વેજ છે, એ તમામ વસ્તુ એ સર દ્વારા લેવામાં આવશે. તો સરસ મજાની એક લાઈવ બેચનું આયોજન છે, જે 10 ઓક્ટોબર 2024 ના શુભ દિવસ ગુરુવારના દિવસે આપણે લાઈવ બેચ સાંજનો સમય જોવાના વિદ્યાર્થી મિત્રો સરસ રીતે 8 વાગ્યાના રાત્રિના સમયે આપણે લાઈવ બેચનું આયોજન કરેલું છે. એવી આશા રાખું છું કે આ જે જંગી આટલી મોટી ગુજરાત સરકાર દ્વારા જે હેલ્થ ડિપાર્ટમેન્ટની જે જાહેરાત કરવામાં આવી છે, આ જે જંગી ભરતીની અંદર આપ સૌ જોઈન થાવ એવી આશા રાખું છું. હવે સરસ મજાના આજના સેશનની અંદર આજના લેક્ચરની આપણે શરૂઆત કરી નાખીએ, સ્ટાર્ટ કરી નાખીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની રિક્વેસ્ટ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની સોશિયલ મીડિયા દ્વારા કોમેન્ટ આવતી હતી કે સાહેબ અલગ અલગ પ્રકારના જિલ્લાના વિડીયો હોય, હમણાં જ તમે જોયું કે ગાંધીજીનો વિડીયો મુકેશ સરસ દ્વારા સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો, ત્યારબાદ અલગ અલગ પ્રકારના એનસીઆરટી જીસીઆરટી ના વિડીયો, ત્યારબાદ ઇતિહાસના વિડીયો, ત્યારબાદ ભૂગોળના વિડીયો. તો સર દ્વારા અને અલગ અલગ પ્રકારના ગુજરાતના જે લોકો છેવાડાના એવું કહી શકાય કે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, એ તમામ વિદ્યાર્થી મિત્રોની એક રિક્વેસ્ટ આવતી હતી કે સર એક સરસ રીતે એક સાયન્સના સેશનનું આયોજન કરો. તો અહીંથી એક સરસ મજાના સાયન્સના સેશનનું આપણે આયોજન કરેલું છે. તો આજના સેશનની અંદર હેલ્થની અનુલક્ષીને અને જેટલી બી ગુજરાત ગવર્મેન્ટની ક્લાસની જેટલી બી એક્ઝામિનેશન લેવાતી હોય, જેટલી બી પરીક્ષા લેવાતી હોય, એ તમામ પરીક્ષાને ફોકસ કરી તમામ પરીક્ષાઓને ધ્યાનમાં રાખી અને સરસ મજાનું કન્ટેન્ટ સાથે સાયન્સના સેશન સાથે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો હેલ્થની અંદર મેક્સિમમ ગુણાંક કહી શકાય, ભારાંક કહી શકાય, સારો ગુણભાર કહી શકાય, જે જીવ વિજ્ઞાન સેશનની અંદર પૂછાતો હોય. તો સીધી વાત, નો બકવાસ સાથે આજના સેશનની આપણે શરૂઆત કરી નાખીએ, સ્ટાર્ટ કરી નાખીએ વિજ્ઞાનના એક નાના સડા ટોપિક સાથે. તો કે એવું કહી શકાય કે જીવ વિજ્ઞાન, યાદ રાખજો, જે સારો એવું પરીક્ષાની અંદર વેટેજની અંદર પૂછાતો હોય જીવ વિજ્ઞાન વિષય, એટલે આપણે જનરલી સાયન્સ સ્ટુડન્ટ જેટલા બી વિદ્યાર્થીઓ હોય એ બાયોલોજી તરીકે ઓળખતા હોય. ખાસ સમજો જીવ વિજ્ઞાનની શરૂઆત કરી નાખીએ. કોઈ બી વિજ્ઞાન ભણો ઓલા વિદ્યાર્થી મિત્રો, કોઈ બી વિજ્ઞાન ભણો, એ ચાહે ફિઝિક્સ ભણતા હોય, કેમેસ્ટ્રી ભણતા હોય, બાયોલોજી ભણતા હોય, એ તમામ વિજ્ઞાન ભણ્યા પહેલા તમને એ વસ્તુનો બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે આ વિષય પ્રવેશ કરી શકાય, આ વિષયની અંદર કઈ રીતે આપણે આગળ અભ્યાસ કરી શકીએ. તો જીવ વિજ્ઞાન વિષય જે હેલ્થની તમામ એક્ઝામિનેશન લેવાતી હોય, એફએસડબલ્યુ લેવાતી હોય, એમપીએસડબલ્યુ લેવાતી હોય, સેનેટરી ઇન્સ્પેક્ટરની હોય, યાદ રાખજો કે પછી સ્ટાફ નર્સની હોય, એની અંદર વિજ્ઞાન એક એવો વિષય છે, એવું કહી શકાય વાલા વિદ્યાર્થી મિત્રો કે વિજ્ઞાન એક એવો વિષય છે કે તમે યુપીએસસી થી લઈ, જીપીએસસી થી લઈ, ક્લાસ થી લઈ, પટાવાળા થી લઈ, હેલ્થ ડિપાર્ટમેન્ટની એક્ઝામ હોય કે ટેટ ટાટ આપો, કોઈ બી વિષય યાદ રાખજો એવા અદ્ભુત રીતે આ વિષયનું આયોજન કરવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક
એટલા બધા વેટેજની અંદર ક્યાંક ને ક્યાંક આ વિષયનો ગુણભાર મૂકવામાં આવેલો છે. તો કે એની અંદર આપણા હેલ્થની ફોકસને ધ્યાનમાં રાખીને જો વાત કરીએ તો કે જીવ વિજ્ઞાન એ આપણી હેલ્થ ડિપાર્ટમેન્ટની જેટલી બી એક્ઝામો લેવાતી હોય છે એની અંદર જીવ વિજ્ઞાનનું સારું એવું ભારણ હોય છે, સારું એવું મૂલ્યથી પૂછાતું હોય, સારું એવું પ્રોપર વેની અંદર કહી શકાય વિષયનું વેટેજ હોય છે. તો આ જીવ વિજ્ઞાન વિષયની અંદર સૌથી પહેલી જીવ વિજ્ઞાનની સમજ વિશે આજના સેશનની અંદર, આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીએ કે જીવ વિજ્ઞાનની સમજ કેવી રીતે મેળવીએ. તો ધ્યાન રાખજો, જીવ વિજ્ઞાન એટલે શું? તો કે ફિઝિક્સ ભણો વિજ્ઞાનની અંદર અને કેમિસ્ટ્રી ભણો. આ બંનેની અંદર માત્ર ને માત્ર વાત થાય નિર્જીવની. ખાસ સમજો, જ્યાંથી તમે એકદમ પાયાથી જ્ઞાન એટલે કે કશું જ જાણતા નથી, એકદમ સાફ બ્લેન્ક સીડી છો, એ રીતે હું આ વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું. તો કે યાદ રાખજો, ફિઝિક્સ તમે ભણતા હોય યા કેમિસ્ટ્રી ભણતા હોય તો એની અંદર સંપૂર્ણ રીતે વાત થાય નિર્જીવ વસ્તુની. ફિઝિક્સની અંદર અલગ અલગ પ્રકારના સૂત્રોની વાત થતી હોય, પ્રામાણિક સૂત્રોની વાત થતી હોય, એ કોઈ બી વસ્તુના ઇન્સ્ટ્રુમેન્ટની વાત થતી હોય એ માત્ર ને માત્ર નિર્જીવ હોય. અથવા કેમિસ્ટ્રી ની જેટલા બી કેમિકલની વાત થતી હોય એ તમામ વસ્તુ નિર્જીવ હોય. જ્યારે જીવ વિજ્ઞાન આ બંને ફિઝિક્સ અને કેમિસ્ટ્રી આ બંનેથી તદ્દન નવીન અને તદ્દન વિભિન્ન છે. કારણ કે જીવ વિજ્ઞાન એક એવો વિષય છે કે જેની અંદર માત્ર જીવોની વાત થતી હોય, એટલે કે જીવોનું જ્ઞાન એવું કહી શકાય. જીવોનું વિજ્ઞાન એટલે શું કહી શકાય વાલા વિદ્યાર્થી મિત્રો? તો કે જીવોનું વિજ્ઞાન એટલે જીવ વિજ્ઞાન. યાદ રાખજો, જીવોનું વિજ્ઞાન એટલે સૌપ્રથમ એવું કહી શકાય જીવ વિજ્ઞાન, જેની અંદર માત્ર ને માત્ર શેની વાત થાય? તો કે જેની અંદર માત્ર ને માત્ર સજીવોની વાત થાય. તો કે જીવ વિજ્ઞાનની અંદર અતિ મહત્વની વસ્તુ ખાસ કહી શકીએ વાલા વિદ્યાર્થી મિત્રો, તો કે જીવ વિજ્ઞાન એટલે કે સૌ પ્રથમ આ અસ્તિત્વમાં આવ્યું એટલા માટે કહી શકાય કે જીવ વિજ્ઞાનનો સૌ પ્રથમ પ્રયોગ કોને કર્યો? તેવા બે મહાન સાયન્ટિસ્ટો જેને 1802 માં, ખાસ સમજો, પોઈન્ટ ટુ પોઈન્ટ, ટુ ધ પોઈન્ટ, જે પરીક્ષાને ધ્યાનમાં રાખી, પરીક્ષાની અંદર જેટલું ગુણવત્તા સભર પરીક્ષાની અંદર પૂછાતું હોય એ વસ્તુને ધ્યાનમાં રાખીને જ અહીંથી ભણાવવામાં આવે છે, એટલું જ કન્ટેન્ટ આપવામાં આવે છે. તો કે ખાસ સમજો, 1802 ની અંદર જીવ વિજ્ઞાન માટે સૌ પ્રથમ પ્રયોગ કર્યો આ બે મહાન સાયન્ટિસ્ટ. એક ખાસ સમજો જેનું નામ હતું લેમાર્ક અને બીજા સાયન્ટિસ્ટ જેનું નામ હતું ટ્રેવિલિયન્સ. યાદ રાખજો, લેમાર્ક અને ટ્રેવિલિયન્સે 1802 ની અંદર સૌ પ્રથમ જીવ વિજ્ઞાન માટે સૌથી પહેલો પ્રયોગ કર્યો. પરીક્ષા લક્ષી સવાલ પૂછાય કે જીવ વિજ્ઞાન માટે સૌ પ્રથમ પ્રયોગ કોને કર્યો? તો કે લેમાર્ક અને ટ્રેવિલિયન્સે. ક્યારે કર્યો? 1802 માં. ભાઈ ક્લિયર? આટલી વસ્તુ ડન. આપણે બહુ સાયલેન્ટથી, બહુ શાંતિથી જવાનું છે. કેમ કે એક બે લેક્ચરની અંદર આપણે પતાવવાનું નથી. આવું સરસ રીતે આરોગ્ય લક્ષી એવું કહી શકાય કે એને સબ્જેક્ટ લક્ષી, પછી અલગ અલગ પ્રકારના વિજ્ઞાનના વિષયો, અલગ અલગ પ્રકારના એની અંદર કેટલા કન્ટેન્ટ આવે છે. એવા જ રીતે ગુજરાતીના, ભૂગોળના, તમે જુઓ છો હિસ્ટ્રી, ડિસ્ટ્રિક્ટ, એવા અલગ અલગ પ્રકારના જિલ્લાના, આવા અલગ અલગ પ્રકારના લેક્ચરો આવે છે. તમારો સાથ અને સહકાર મળશે, તમે મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી આ લિંકને શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો, લાઈક નું બટન દબાવશો, તમારો જુસ્સો, અમારી ઉમ્મીદ, અમારી આશા નું કિરણ તમે છો વાલા વિદ્યાર્થી મિત્રો. એટલે મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી આ લિંકને શેર કરવાની છે, જો મજા આવતી હોય તો. બાકી અમે તો તમારી જોડે ખડે પર ઉભા જ છીએ. તો યાદ રાખજો, લેમાર્ક અને ટ્રેવિલિયન્સે 1802 ની અંદર સૌ પ્રથમ પ્રયોગ કર્યો. તો આપણા મગજની અંદર પ્રશ્ન ઉત્પન્ન થાય કે લેમાર્ક અને ટ્રેવિલિયન્સે 1802 ની અંદર સૌથી પહેલો જીવ વિજ્ઞાન માટે સૌથી પહેલો પ્રયોગ કર્યો. તો જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોણ બને? તો કે ખાસ યાદ રાખજો, જીવ વિજ્ઞાનના પિતા તરીકે બોર્ન છે જેનું નામ હતું અરસ્તુ. ખાસ સમજો, શું લખ્યું મેં? અરસ્તુ. હવે આપણા મગજની અંદર પ્રશ્ન ઉત્પન્ન થાય કે સાહેબ તમે જે અરસ્તુ લખ્યું એવી તો કોઈ બી બુક હોય, એ મારી હેલ્થની બુક હોય, આરોગ્ય સારથી બુક હોય, કે ગમે તે બુક હોય, યાદ રાખજો બધી જ બુકને આપણે આરોગ્ય સારથી કહીએ, કેમ કે આપણી સારથી બને છે. આપણે વિજ્ઞાનની કોઈ બુક જોઈએ, એમાં કોઈ જગ્યાએ સાહેબ આવો તો શબ્દ તમે કીધો એવો અરસ્તુ તો છે જ નહીં, ખોટું ભણાયું તમે. જીવ વિજ્ઞાનના પિતા તરીકે અરસ્તુ છે. તો ભાઈ ખાસ સમજો, તમે જે એરિસ્ટોટલ કહો છો ને, બાયોલોજીના ફાધર ઓફ બાયોલોજી, એ તમે જે એરિસ્ટોટલ કહો છો ને, એ જ એરિસ્ટોટલ જે જીવ વિજ્ઞાનના શું છે ભાઈ? યાદ રાખજો, પિતા. એ જ એરિસ્ટોટલ, યાદ રાખજો, એ જ એરિસ્ટોટલને કયા નામથી ઓળખાય? અરસ્તુ તરીકે ઓળખાય. એટલે અરસ્તુ અને એરિસ્ટોટલ બંને એક જ છે. ખાસ સમજો. હા, નજર હટી તો દુર્ઘટના ઘટી. એટલા માટે અરસ્તુ અને એરિસ્ટોટલ આ બંને શું છે? એક. યાદ રાખજો, જીવ વિજ્ઞાન જે છે એ જીવ વિજ્ઞાનની વિભિન્ન અલગ અલગ પ્રકારની શાખાઓ, જીવ વિજ્ઞાનની અલગ અલગ પ્રકારની શાખાઓ.
ટોટલ જીવ વિજ્ઞાનની શાખાઓ વિશે વાત કરીએ તો જીવ વિજ્ઞાનની ટોટલ 3 પ્રકારની શાખાઓ છે. બધી જ આપણને મોઢે હોવી જોઈએ, મૌખિક હોવી જોઈએ, કંઠસ્થ હોવી જોઈએ કે જીવ વિજ્ઞાનની ટોટલ કેટલી શાખાઓ છે? તો 3 શાખાઓ. ધ્યાન રાખજો, સૌથી પહેલી જીવ વિજ્ઞાનની શાખા જેને આપણે કહી શકાય પ્રાણીશાસ્ત્ર. હવે પ્રાણીશાસ્ત્ર બોલે તો પ્રાણીશાસ્ત્ર બોલે તો જેને કહેવામાં આવે છે ઝૂઓલોજી, સૌથી પહેલું. બીજા નંબર ઉપર આવે જેને કહેવાય વનસ્પતિ શાસ્ત્ર, શોર્ટમાં લખીશ, ધ્યાન રાખજો, વનસ્પતિ શાસ્ત્ર જેને કહી શકાય બોટની. અને ત્રીજા નંબર ઉપર આવે જેને આપણે કહી શકાય સૂક્ષ્મ જીવ વિજ્ઞાન જેને બોલતા હોય માઇક્રોબાયોલોજી. ખાસ સમજો, લેક્ચર ને નિહાળજો વ્યવસ્થિત રીતે. આપણે કઈ કઈ વસ્તુને આગળ લઈને આપણે સાથે ચાલીએ છીએ તો કે જીવ વિજ્ઞાનની ટોટલ 3 શાખાઓ. હું સાથે જ રિવિઝન કરતો રહીશ જેથી કરીને તમારે બીજી વખત વિડીયો જોવો ના પડે. તો પહેલા નંબર ઉપર પ્રાણીશાસ્ત્ર, બીજા નંબર વનસ્પતિ શાસ્ત્ર અને ત્રીજા નંબર ઉપર સૂક્ષ્મ જીવ વિજ્ઞાન, ઝૂઓલોજી, બોટની એન્ડ માઇક્રોબાયોલોજી. તો આ સૌથી પહેલી આપણે ચર્ચા વિચારણા કરી એ જીવ વિજ્ઞાન જે છે એ કઈ રીતે ડેવલપ થયું, કઈ કઈ શાખાઓની અંદર વિભાજિત છે. હવે ખાસ સમજજો. શું સાહેબ જીવ વિજ્ઞાનની સૌથી પહેલા ખબર કૂતરાઓને ખબર પડી? તો કે ના સાહેબ. તો કે સાહેબ શું જીવ વિજ્ઞાનની સૌથી પહેલા ખબર પડી ગધેડાઓને, ડોંકી, મંકી, કોકરોચ? શું આ બધાને ખબર પડી જાય જીવ વિજ્ઞાનની? તો જી ના. તો સાહેબ જીવ વિજ્ઞાનની સૌથી પહેલી ખબર કોને પડી? તો કે સાહેબ જીવ વિજ્ઞાનની સૌથી પહેલી ખબર પડી કોને ભાઈ? તો જે આપણે સામાજિક પ્રાણી કહીએ છીએ તમે અને હું, એટલે કોણ ભાઈ? તો કે માનવ. ખાસ સમજજો, નજર હટી, દુર્ઘટના ઘટી. શું કીધું ભાઈ? તો કે જીવ વિજ્ઞાનની સૌથી પહેલી જો કોઈ વ્યક્તિને ખબર પડી તો મહાન વ્યક્તિ એટલે કોણ? કે આપણે જ. આપણે કેવા પ્રાણી છીએ હો ભાઈ, ખાસ સમજો. ના ખબર હોય તો ઘણાને કહી દઉં, આપણે પ્રાણી છીએ, પરંતુ કેવા પ્રાણી? તો કે સામાજિક પ્રાણી. આપણે કેવા પ્રાણી છીએ? તો યાદ રાખજો, સામાજિક પ્રાણી. અને સૌથી પહેલી જીવ વિજ્ઞાન વિશેની ખબર પડી કોને? આપણને, માનવને. તો સિમ્પલ વસ્તુ છે, આપણી કોઈ વસ્તુ હોય તો આપણું નામ લખીએ કે નહીં, આપણું જ નામ આપીએ કે નહીં, એમ માનવે સૌ પ્રથમ જીવ વિજ્ઞાનની શોધ કરી એટલા માટે કહેવાય માનવનું વૈજ્ઞાનિક નામ. ખાસ સમજજો, માનવનું વૈજ્ઞાનિક નામ શું છે ભાઈ? માનવનું વૈજ્ઞાનિક નામ તો તમે બધા જ જગ્યાએ બધું વાંચેલું છે, પણ આજ જે આ વિડીયોના મારફતથી મારા વાલા વિદ્યાર્થી મિત્રો ખરેખર ખાસ કહું છું આ કોટિયર લાઈવના ડિજિટલ પ્લેટફોર્મ પરથી કે કંઈક તદ્દન વિભિન્ન અને કંઈક અલગ માહિતી આપીશ. તમે જેટલી બી વસ્તુ વાંચી છે એ પૂરતી વાંચી નથી, જેની અંદર પૂરતું તમને નોલેજ મળ્યું નથી. અને આપણી જે પરીક્ષા લેવાય છે, હેલ્થ ડિપાર્ટમેન્ટની જે પરીક્ષા લેવાય છે, ક્લાસ 3 ની જે પરીક્ષાનું ટ્રેન્ડિંગની અંદર જે વેબ ટેસ્ટ વધતું જાય છે સાયન્સનું, અને સાયન્સની ડિટેલની અંદર પૂછતા જાય, એની અંદર સંપૂર્ણ જ્ઞાન હોવું બહુ આવશ્યક છે, બહુ જરૂરી છે. તો કહી શકાય માનવ જે છે એ માનવનું વૈજ્ઞાનિક નામ બધા જાણતા છે, પણ સાચું કોઈ જાણતું નથી. તો કે શું છે? તો ખાસ સમજો, માનવનું વૈજ્ઞાનિક નામ થાય હોમો, ખાસ સમજો, સેપિયન્સ. હોમો સેપિયન્સ લિન. શું છે ભાઈ માનવનું વૈજ્ઞાનિક નામ? તો ખાસ સમજો, હોમો સેપિયન્સ લિન. હા સાહેબ, વાત સાચી. તમે બધા જાણતા હતા, કેવું જાણતા હતા? હોમો સેપિયન્સ. જી ના, ખોટી વસ્તુ. હોમો સેપિયન્સ લી આખું નામ છે. હવે આટલામાં પતી નહીં જાય, આના ઉપર પીએચડી કરીશું કે હોમો સેપિયન્સ લી શું છે. તો કે હોમો સેપિયન્સ લી ની અંદર અતિ મહત્વની વસ્તુ એ છે કે આ હોમો સેપિયન્સ લી ની અંદર સાહેબ આ હોમોનો મતલબ શું થાય? તો હોમોનો મતલબ થાય વંશ. હોમો સેપિયન્સ લી ની અંદર હોમોનો મતલબ શું થાય? તો કે વંશ. તો કે સાહેબ આ સેપિયન્સ નો મતલબ શું થાય? તો કે ખાસ સમજો, સેપિયન્સ નો મતલબ થાય જાતિ. સેપિયન્સ નો મતલબ શું થાય? જાતિ. તો કે સાહેબ આ લીન શું છે? લીન શું છે? તો કે ખાસ સમજો, આ લીન છે ને એક નામ ઉપરથી ઉતરી આવ્યું જેનું નામ છે લિનિયસ. અને આ લિનિયસ નામ પરથી આ એક શબ્દ ઉતરી આવ્યો શોર્ટમાં. કયો શબ્દ? લીન. તો અમને તો ક્યાંથી ખબર પડે? અમે થોડી બાયોલોજીમાં પીએચડી કરી, તમને લોકોને ખબર પડે કે આ લિનિયસ નામ ઉપરથી ઉતરી આવ્યો, લિનિયસ, લીન. તો યાદ રાખજો, આ લિનિયસ બીજું કોઈ નહીં. આપ સૌ કોઈ જાણતા હશો આ લિનિયસ કોણ છે? તો કે ખાસ સમજો, આ લિનિયસ છે એ છે કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસ, ખાસ સમજો. કોણ? તો કે કેરોલસ લિનિયસ. આ કેરોલસ લિનિયસ જે છે એમને એક વસ્તુ શોધીશું કે એમને દ્વિનામકરણ પદ્ધતિ શોધી. દ્વિનામકરણ પદ્ધતિ.
હવે આ જે દ્વિનામકરણ પદ્ધતિ છે એ દ્વિનામકરણ પદ્ધતિની શોધ કોની કરી? કેરોલસ લિનિયસે. કઈ રીતે સાહેબ દ્વિનામકરણ પદ્ધતિ? તો હાલ તો આપણે સમજાયું ભાઈ કે કોઈ બી નામ લખો એમાં પહેલું નામ એટલે કે વંશ અને બીજું નામ એટલે કે જાતિ. પહેલું નામ વંશ, બીજું નામ જાતિ. આવા બે નામ થયા કે નહીં, એટલા માટે શું કહેવાય? દ્વિનામકરણ. અને દ્વિનામકરણ પદ્ધતિના પિતા કોણ આવશે? કે ખાસ સમજો કોણ આવશે? કેરોલસ લિનિયસ. ભાઈ ક્લિયર થાય છે આ બધી વસ્તુ? એવી આશા રાખું કે જેટલી બી વસ્તુ સમજાવતો હશે આ કોટેલ લાઈવના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી એ બધી વસ્તુ તમને કંઠસ્થ થતી હશે, પરીક્ષા લક્ષી હશે. ઓકે, આ વસ્તુ બીજી વખત ક્યાંય રિવિઝન કરવાની થતી જ નહીં ભાઈ. એ ડંકાની ચોટ ઉપર કહું, હું જેટલું ખાલી બોલું એટલી વસ્તુ ખાલી કાને સાંભળતા રહો તો મગજમાં ફિટ થઈ જશે. આટલી વસ્તુ ક્લિયર થઈ જાય. હોમો ક્યાંથી લાયા? તો હોમોનો મતલબ વંશ, સેપિયન્સનો મતલબ જાતિ, લીન ક્યાંથી આવ્યું? તો કે એક નામ ઉપરથી આવ્યું. શું નામ? લિનિયસ ઉપરથી. આવા અલગ અલગ પ્રકારના છે દ્વિનામકરણ પદ્ધતિ. ત્રિનામકરણ પદ્ધતિના પિતા કોણ? યાદ રાખજો. ચતુર્થ એવું કહી શકાય પદ્ધતિના પિતા કોણ? 5 સૃષ્ટિ વર્ગીકરણના પિતા કોણ? આવા અલગ અલગ પ્રકાર છે. એનું આખું અલગથી આપણે સેશન જોવાનું છે. એનું આખું અલગથી આપણે એક સેશન જોવાનું છે કે જે પરીક્ષા લક્ષી તમારે એમાંથી એક સવાલ આવતો હોય. ઓકે, તો કે ખાસ સમજો. આ પહેલી અતિ મહત્વની વસ્તુ. હવે આપણે બીજો સેશનની અંદર કઈ વસ્તુનો અભ્યાસ કરવાનો કે ખાસ સમજો? તો કે અતિ મહત્વની વસ્તુ ખાસ સમજો વાળા વિદ્યાર્થી મિત્રો. અતિ મહત્વની વસ્તુ આજના સેશનની અંદર જે તમે કોઈ બી પરીક્ષા આપશો હેલ્થની, એમાંથી 1 માર્ક્સનું અવશ્ય પૂછાશે. અવશ્ય 1 માર્ક્સનું હશે અને હશે. જે વસ્તુ હું હવે જ તમને લોકોને સમજાવવા જઈ રહ્યો નહીં, ખાસ સમજો. ખરેખર એવું કહી શકાય પહેલા નંબર ઉપર વનસ્પતિઓ. બહુ બેઝિક વસ્તુ છે. આ વસ્તુનો ખ્યાલ હોય ને ભાઈ, બાયોલોજીની અંદર આગળ વધાય, અધરવાઇઝ કોઈ દિવસ આગળ વધાય નહીં. તો કે વનસ્પતિઓ અને આ સાઈડ લખીએ પ્રાણીઓ. યાદ રાખજો, પ્રાણીઓ અને આ સાઈડ શું લખીએ? વનસ્પતિ. આ બંનેનું ડિફરન્ટ જોવાનું. બહુ બેઝિક છે પણ એમાં કંઈક ને કંઈક વિભિન્ન, કંઈક ને કંઈક અલગ માહિતી તમને લોકોને આ સેશનની અંદર જોવા મળશે. ઓકે, હજુ કહું છું સેશનની અંદર મજા આવતી હોય, કંઈક નવીન વિભિન્ન માહિતી જાણવા મળતી હોય તો મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી વારંવાર કહું છું આ લિંકને શેર કરજો. નવા હોય ચેનલની અંદર તો સબસ્ક્રાઇબ કરજો અને જંગી પ્રતિસાદ આપજો. ઓકે, તો કે વનસ્પતિ અને પ્રાણીઓને ડિફરન્ટ શું? તો કે વનસ્પતિ એ હંમેશા શું હોય? તો કે વનસ્પતિ હંમેશા સ્વાવલંબી હોય. કેવા હોય? સ્વાવલંબી. તો કે સાહેબ પ્રાણીઓ પગ ઉપરથી શું રાખવાનું? કે પ્રાણીઓ પોતે કેવા હોય? તો કે ખાસ સમજો, પ્રાણીઓ પોતે કેવા હોય? તો કે પરાવલંબી હોય. વનસ્પતિ સ્વાવલંબી, પ્રાણીઓ કેવા હોય? પરાવલંબી. સાહેબ આટલું તો ઇઝી સૌને ફાવે. તો કે એવું કેવું? પ્રાણીઓ પરાવલંબી, બીજા ઉપર આધાર રાખે, અને વનસ્પતિ પોતે જાતે પોતાનો ખોરાક જાતે બનાવે, સ્વાવલંબી. તો એનું રીઝન, વનસ્પતિ જોડે એક વિભિન્ન અલગ પ્રકારનું કણ છે જેનું નામ છે હરિતકણ. અને હરિતકણ બોલે તો વારંવાર પરીક્ષાની અંદર, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ સવાલ પૂછાતો હોય કે હરિતકણ બોલે તો જેને ઇંગ્લિશની અંદર કહી શકાય ક્લોરોપ્લાસ્ટ. હરિતકણ બોલે તો ક્લોરોપ્લાસ્ટ. આ ક્લોરોપ્લાસ્ટ એટલે જ કોણ કહેવાય? તો કે ક્લોરોપ્લાસ્ટ એટલે જ હરિતકણ. હવે આખી પીએચડી કરીશું. હા સમજો, હરિતકણના લીધે વનસ્પતિ કેવી છે? સ્વાવલંબી. કેમ? હરિતકણના લીધે તો ભાઈ એક પ્રક્રિયા થાય, અહીંયા લખું, જે પ્રક્રિયાનું નામ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? તે પ્રક્રિયાને કહેવાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા યાદ રાખજો ત્યારે જ વનસ્પતિની અંદર શક્ય બને, પ્રમાણભૂત બની શકે જ્યારે હરિતકણ હોય, ત્યારે ક્લોરોપ્લાસ્ટ જે વનસ્પતિની અંદર હોય ત્યારે. બીજો પ્રશ્ન, મારું બાયોલોજીનો સરસ મજાનું લેક્ચર ચાલી રહ્યું, લેક્ચર પતાયા પછી કોઈક વ્યક્તિ તમને પ્રશ્ન પૂછે કે સાહેબ આ બાયોલોજીનું જે લેક્ચર તમે ભણાયું, એટલે કે જોય સાહેબ જોડે વિજ્ઞાન ભણ્યા, બાયોલોજીનું સેશન જોયું, તો કે એની અંદર એક પ્રશ્ન પૂછી લો તો કે વનસ્પતિનો રંગ કેમ લીલો હોય? આપણે સાથે સાથે પ્રશ્નોત્તરીય જોતા રહીએ જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે. ભાઈ પ્રશ્ન પૂછાય કે ભાઈ વનસ્પતિનો રંગ કેમ લીલો હોય, એનું રીઝન શું? વનસ્પતિનો રંગ લીલો હોવાનો તો ખાસ સમજો, વનસ્પતિનો રંગ લીલો. હવે લીલાની વાત ચાલે તો આપણે પેન બી કેવી કરી નાખીએ ભાઈ? તો કે લીલી કરી નાખીએ. યાદ રાખજો વનસ્પતિનો રંગ
કેમ લીલો હોય? તો વનસ્પતિનો રંગ એટલા માટે લીલો હોય કે વનસ્પતિની એક વિભિન્ન અલગ પ્રકારનું કણ છે. યાદ રાખજો, હરિતકણ, અને હરિતકણની અંદર એક અલગ જ પ્રકારનું દ્રવ્ય જે છે એ દ્રવ્યનું નામ શું છે? તો યાદ રાખજો, ક્લોરોફિલ. વનસ્પતિની અંદર હરિતકણ, એની અંદર શું છે? ક્લોરોફિલ. અને ક્લોરોફિલ કેવા રંગનું? તો કે ક્લોરોફિલ મેં જે પેનથી લખ્યું એ જ કઈ? લીલી પેન, એટલે કે લીલા રંગનું. હવે આખો પ્રશ્ન, હવે આખો પોઈન્ટ તમારા મગજમાં ક્લિયર થઈ ગયું. કોઈ બી વ્યક્તિ, કોઈ બી વૈજ્ઞાનિક, યાદ રાખજો, કોઈ બી શાસક તમને રસ્તાની અંદર પ્રશ્ન પૂછે કે વનસ્પતિનો રંગ કેમ લીલો? તો કે સ્ટોપ. એનું રીઝન માત્ર એવું, વનસ્પતિની અંદર એક દ્રવ્ય જે છે, કયું? હરિતકણ. એ કેવું? લીલું. તો કે હરિતકણ કેમ લીલું? તો કે હરિતકણ એટલા માટે લીલું, એ હરિતકણની અંદર એક લીલા રંગનું દ્રવ્ય જે છે, કયું? ક્લોરોફિલ. આ ક્લોરોફિલ લીલું એટલા માટે હરિતકણ લીલું, અને હરિતકણ લીલું એટલા માટે આખી સમગ્ર વનસ્પતિ કેવી ભાઈ? લીલી. લીલી. ક્લિયર થઈ જાય ભાઈ? આખો કોન્સેપ્ટ ક્લિયર? આખી વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર હરિતકણ, અને વનસ્પતિનો રંગ લીલો શેના માટે છે ને, એ સંપૂર્ણ વસ્તુ તમે અહીંથી સમજાવી દીધી ભાઈ. બીજી વસ્તુ, પરીક્ષા ક્લાસ ધ્યાનમાં રાખીને જો વાત કરું તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયા કયા પ્રકારના ઘટકો, કયા કયા પ્રકારના કાટક પ્રોપર્ટી કે ઘટકો, કારકો જે જવાબદાર છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને વેગવંતી બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને પ્રમાણભૂત બનાવી અને ત્યારે શક્ય બને. પરીક્ષામાં સવાલ પૂછાયેલો કયા કયા પ્રકારના ઘટકો, તો ધ્યાન રાખજો, પ્રોપર વેની અંદર ઘટકોની અંદર વાત કરીએ તો ટોટલ ઘટકો 4 પ્રકારના ઘટકો છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને માટે જવાબદાર. ખાસ સમજો કયા કયા પ્રકારના ઘટકો 4. તો પહેલા નંબર ઉપર આવે CO2, H2O. યાદ રાખજો, હરિતકણ પોતે, હા, એક ઘટક જ કહેવાય ભાઈ, એક કારક જ કહેવાય. અને બીજું સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ. બીજી વખત રિપીટ કરું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યારે શક્ય બની? તો ટોટલ 4 પ્રકારના ઘટકો એના માટે જવાબદાર છે. પહેલા નંબર ઉપર CO2, બીજા નંબર ઉપર H2O, હરિતકણ, અને કયું ભાઈ? તો કે સૂર્યપ્રકાશ. ભાઈ ક્લિયર થાય છે આટલી વસ્તુ? ડન. આ વસ્તુ ખંડ. સર આ સાહેબ બધું કેટલી બધી વસ્તુ તમે લખી, વનસ્પતિ સ્વાવલંબી, હરિતકણ ઉપર આખી PhD કરી. તો બીજી કઈક વસ્તુ, તો વનસ્પતિ બીજી કઈક વસ્તુ ધરાવે છે જે છે કોષ દિવાલ. ખાસ સમજો, શું ધરાવે છે? તો કે ખાસ સમજો, કોષ દિવાલ. શું આવી કોષ દિવાલ પ્રાણીઓ ધરાવે છે ભાઈ? આવી કોષ દિવાલ પ્રાણીઓ ધરાવે છે? તો જી ના. તો એની જગ્યાએ શું છે? તો કે એની જગ્યાએ છે, ખાસ સમજો, કોષ રસ પટલ. તો આવું કોષ રસ પટલ માત્ર ને માત્ર પ્રાણીઓ જોડે જ છે? ના. ત્યાં મમરા ભરાઈ જાય, આખા ગામના મમરા ત્યાં ભરાઈ જાય અને પરીક્ષામાં 1 માર્ક્સ લઈ જાય, ઈજી હોવા છતાં. કોષ દિવાલ એકલું માત્ર વનસ્પતિ જોડે છે, પ્રાણીઓ જોડે નથી. પણ કોષ રસ પટલ એકલું પ્રાણી જોડે નથી, વનસ્પતિ જોડે બી છે. વનસ્પતિ ઉપર કોષ દિવાલ પ્લસ યાદ રાખજો સેલ વોલ, ધેટ્સ કોલ્ડ, યાદ રાખજો, કોષ દિવાલ આવેલી છે. તો કે સાહેબ કોષ દિવાલ શેની બનેલી? આ તો વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કોષ દિવાલ શેની બનેલી? તો આટલું ઈઝી નહીં પૂછાય. ખાસ સમજો, કોષ દિવાલ શેની બનેલી? તો આખા ગામને ખબર છે કે કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી. પણ પ્રશ્ન અહીંથી પૂછશે, આ સેલ્યુલોઝ શેનો પ્રકાર છે? અલગ અલગ પ્રકારના ઘટકો હોય, એમાં સેલ્યુલોઝ શેનો પ્રકાર છે? તો કે સેલ્યુલોઝ પોતે કાર્બોદિતનો પ્રકાર છે. અને કાર્બોદિતના પ્રકારવાળી સેલ્યુલોઝની શું બનેલી? કોષ દિવાલ વનસ્પતિની. ક્લિયર? આવી તો કોષ દિવાલ પ્રાણીઓમાં છે જ નહીં. બીજી વસ્તુ, પ્રાણીઓ રસધાની અમુક ધરાવે બી ખરી, ના બી ધરાવે. પરંતુ ધરાવે તો કેવી ધરાવે? તો કે સાહેબ નાની રસધાની ધરાવે. કેવી રસધાની ધરાવે? તો કે નાની રસધાની ધરાવે. જ્યારે વનસ્પતિ રસધાની ધરાવે, પણ કેવી ધરાવે? એ ખાસ સમજો, મોટી રસધાની ધરાવે. કેવી રસધાની ધરાવે વાળા વિદ્યાર્થી મિત્રો? કે ખાસ સમજો, મોટી રસધાની ધરાવે. ભાઈ મજા આવે છે? મેક્સિમમ ટ્રાય એવો કરું છું કે એક જ પેટર્ન ની અંદર તમારી ખોપરીની અંદર મગજની અંદર ફિટ થઈ જાય, બીજી વખત વિડીયો જોવો જ ના પડે. ઓકે, તો કે મોટી રસધાની ધરાવે, આ નાની રસધાની ધરાવે. અમુક વાર એવું બી બન્યો કે પ્રાણીઓ રસધાની ધરાવતા જ ના હોય. હા, અમુક સંજોગોની અંદર એવું બનતું હોય કે પ્રાણીઓ રસધાની ધરાવે જ નહીં.
તો કે સાહેબ બધી વસ્તુ આ સાઈડ તો તમે બોર્ડ ભરી નાખ્યું, વનસ્પતિઓ રસધાની ધરાવે, મોટી રસધાની ધરાવે, કોષ દિવાલ ધરાવે, હરિતકણ ને એટલા માટે સ્વાવલંબી, બધી ચિત્ર વિચિત્ર વાતો કરી નાખી. પણ આ સાઈડ પ્રાણીઓની અંદર તો કઈ છે જ નહીં. તો એક વસ્તુ છે જે વસ્તુ આપણે અલગ પેનથી હાઇલાઇટ કરીએ જેથી કરીને મજા આવે. ખાસ સમજો તો જે વસ્તુ માત્ર ને માત્ર પ્રાણીઓ જોડે જ છે, કોઈ દિવસ એ વસ્તુ વનસ્પતિ જોડે નથી. ખાસ સમજો, એ વસ્તુ વનસ્પતિ જોડે નથી. તો કે કઈ વસ્તુ? તો કે એ વસ્તુ જેને કહેવાય તારા કેન્દ્ર. આ તારા કેન્દ્ર એ વસ્તુ છે કે જે તારા કેન્દ્ર માત્ર ને માત્ર પ્રાણીઓ જોડે છે, વનસ્પતિ જોડે નથી. પ્રશ્ન ઉત્પન્ન થાય, અલગ પેનથી લખ્યું એટલે કઈક તદ્દન અલગ અને શું હશે ભાઈ? તો વિભિન્ન હશે. તો કે જે તારા કેન્દ્ર છે, તારા કેન્દ્રની શોધ કોને કરી? મન તો આ શોધ કરવા વાળા ઉપર મગજ જાય ભાઈ, જેને તારા કેન્દ્રની શોધ કરીને ચરકટ છે. કેમ શોધ કરી? તો નામકરણ ભૂલી ગયો, નામકરણ ના કર્યું. તો કે નામકરણ પાછું અલગ વ્યક્તિએ કર્યું. ખાસ સમજો, તારા કેન્દ્રની શોધ કોને કરી? તો કે તારા કેન્દ્રની શોધ કરી એ મહાન સાયન્ટિસ્ટ જેનું નામ હતું બેન્ડેડ, જેને તારા કેન્દ્રની શોધ કરી. હવે આ પેલું બેન્ડેડ નહીં હો, જે ઉત્તરાયણની અંદર પતંગ બતંગ અથવા દોરી બોરી વાગી ગયો, હાથની અંદર આંગળી કપાઈ જવાની બીક ના લીધે પેલું લગાવ્યું હોય બેન્ડેડ નહીં. આ બેન્ડેડ સાયન્ટિસ્ટ છે, યાદ રાખજો, જેને તારા કેન્દ્રની શોધ કરી. પણ બેન્ડેડ ખાલી તારા કેન્દ્ર શોધીને જતું રહ્યું, પણ એનું નામકરણ ના કરી શક્યો. અને નામકરણ કર્યું, યાદ રાખજો, મહાન સાયન્ટિસ્ટ જેનું નામ હતું બોવેરી. એક જ લાઈનનો પ્રશ્ન પણ જવાબ બે મળે. તારા કેન્દ્રની શોધ કોને કરી? તો કે બેન્ડેડે. પરંતુ તારા કેન્દ્રનું નામકરણ કોને કર્યું? તો કે ખાસ સમજો, બોવેરીએ કર્યું. ભાઈ ક્લિયર? આટલી વસ્તુ ડન. આટલી વસ્તુ તમે લોકોને ખ્યાલ હશે. બીજી વસ્તુ, આવું તો સાહેબ અમે જયારે નાના હતા ને ત્યારે મેડમે સમજાવેલું કે પ્રાણીઓની અંદર શું હોય? તો કે પ્રાણીઓની અંદર કોઈ દિવસ તારા કેન્દ્ર હોય, પરંતુ વનસ્પતિની અંદર જોવા મળે નહીં. તો કે તારા કેન્દ્રનું કાર્ય કોઈ સમજાવ્યું નહીં અત્યાર સુધી. તારા કેન્દ્રનું કાર્ય શું છે ભાઈ? તો કે તારા કેન્દ્રનું કાર્ય છે આપણા શરીરની અંદર 1 ના 2, ખાસ સમજો, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 32 ના 64, 64 ના 120. તમે શું કરી રહ્યો? વસ્તી વધારી રહ્યો? નાજી ના. તો જે હું તમને લોકોને જે ડબલ કરતો જાઉં, ડિજિટ ની અંદર ફેરવતો જાઉં, એ જે વસ્તુ કરી રહ્યો છું એ શું છે ભાઈ? ખબર છે? યાદ રાખજો, આપણા શરીરની અંદર જેટલા બી સેલ છે, એ જે કોષ છે, એ કોષનું જે ડિવાઇડેશન થાય છે, એક કોષમાંથી બીજો કોષ, બીજા કોષમાંથી 4 કોષ, 8 કોષ, 16 કોષ, 32 કોષ, એ કોષોનું જે આપણા શરીરની અંદર બમણા થતા જાય, એ કોષોનું કોષ વિભાજન જો કોઈ કરતું હોય તો તારા કેન્દ્ર કરે. એટલે ખાસ સમજો, કોષોનું કોષ વિભાજન, એ કોષ વિભાજનનું જો કાર્ય કોઈ કરતું હોય આપણા શરીરની અંદર, કોષ ડિવાઇડેશનનું કાર્ય જો કોઈ કરતું હોય તો કોણ કરે ભાઈ? તો કે તારા કેન્દ્ર કરે. સાહેબ બધા જ કોષોનું કોષ વિભાજનનું કાર્ય તારા કેન્દ્ર કરી શકે? તો જી ના, તદ્દન ખોટી વાત. બધા જ કોષોનું કોષ વિભાજન તારા કેન્દ્ર કરી શકે નહીં. એક અપવાદ છે. અને કોષ એટલે જેને આપણે ઇંગ્લિશની અંદર કહેતા ન્યુરોન્સ, જેને ગુજરાતીની અંદર કહી શકાય તો કે ચેતાકોષ. આ ચેતાકોષ એકમાત્ર એવો કોષ છે કે જેનું કોષ વિભાજન કદાચ કોઈ દિવસ તારા કેન્દ્ર કરી શકતું નથી. જે માનવ શરીરનો સૌથી લાંબો અને સૌથી મોટો કોષ, કેટલો લાંબો? તો 1 મીટર લાંબો કોષ એટલે ચેતાકોષ. આ ચેતાકોષનું કોષ વિભાજન કોઈ દિવસ તારા કેન્દ્ર કરી શકે નહીં. ભાઈ મજા આવે છે? જે વસ્તુ અહીંથી હું તમે લોકોને સમજાવું છું એ મજા આવે છે ને? તો મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી આ લિંકને શેર કરજો. જો ખરેખર અમારો પ્રયાસ, અમારી મહેનત જો ખરેખર આપના સુધી વાચા આપતી હોય તો મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી લિંકને શેર કરજો. આ એક માત્ર ખાલી ટ્રેલર છે, અભી પિક્ચર અભી બાકી है. કંઈક તદ્દન વિભિન્ન અને કંઈક અલગ અંદાજની અંદર અલગ અલગ પ્રકારના વિષયો સાથે આગળ અભ્યાસ કરવાનો છે. લાસ્ટની અંદર 2 પોઈન્ટ કઈ આજના લેક્ચરની આપણે પૂર્ણાહુતિ લાવીએ છીએ. તો કે ખાસ સમજો, અતિ મહત્વની વસ્તુ. તો કે તમને બધા વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવે કે વનસ્પતિ જે છે એ વનસ્પતિ હલનચલન કરે? એકદમ બેઝિક માહિતી. તો કે વનસ્પતિ હલનચલન કરે? તો મેક્સિમમ વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવે કે વનસ્પતિ હલનચલન કરી શકે નહીં. કોમેન્ટ કરજો, કદાચ કોમેન્ટ કરજો. અથવા ચાલુ વિડીયો ચાલતો હોય તો જ કોમેન્ટ કરજો. ખાસ સમજો,
પછી તો હું કહેવાનું હોય એટલે પછી કમેન્ટ કરવાનો મતલબ નહીં. તો વનસ્પતિ હલનચલન કરી શકે ભાઈ? તો કે ખાસ સમજજો, વનસ્પતિ કોઈ દિવસ કદાચી કોઈ દિવસ વનસ્પતિ હલનચલન કરી શકે નહીં. એવું આખું ગામ બોલે, પણ એ વાત ખોટી. વનસ્પતિ હલનચલન કરી શકે. તો કે સાહેબ વનસ્પતિ શું ના કરી શકે? તો વનસ્પતિ પ્રચલન ના કરી શકે. તો હાઉ મેની ડિફરન્ટ ઓફ ધી હલનચલન એન્ડ પ્રચલન? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પ્રચલન? તો જેને આપણે ફિઝિક્સ ની અંદર, તમે લોકો સાયન્સ ભણ્યા હોય તો તમને લોકોને ખબર હોય કે ફિઝિક્સ ની અંદર જેને આપણે સ્થાનાંતરણ કહેતા હોય, સ્થાનમાં કરેલો ફેરફાર જેને આપણે સ્થાનાંતર કહેતા હોય, જેને બાયોલોજી ની અંદર કોઈ દિવસ સ્થાનાંતર ના કહેવાય, એને શું કહેવાય? તો કે એને બાયોલોજી ની અંદર કહેવાય પ્રચલન કહી શકાય. શું કહી શકાય વાલા વિદ્યાર્થી મિત્રો? તો કે જેને પ્રચલન કહી શકાય. તો પ્રચલન એટલે શું? હલનચલન એટલે શું? તો તમારા મગજની અંદર જ્યારે ત્યાર સુધીનો જે વ્યાયામ છે એને દૂર કરી નાખીએ. હલનચલનનો મતલબ થાય કે હું મારી જગ્યા ઉપર ઉભો રહું, મારા સ્થાન ઉપર ઉભો રહું, અને જે હું હલન અને જે કરું છું એ કે શું કહેવાય? ચલન. આ હલન અને શું કહેવાય? ચલન. એવું વનસ્પતિ કરી શકે. વાવાઝોડું પવનની મારફતે, કોઈ બીજા વ્યક્તિની મારફતે, કોઈ વસ્તુની મારફતે વનસ્પતિ હલનચલન કરી શકે, પોતાના સ્થાન ઉપર ઉભા રહે, પણ કોઈ દિવસ વનસ્પતિ પ્રચલન ના કરી શકે. એવું કહી શકાય કે આપણે જે વિસ્તારની અંદર છે, વિસ્તારની અંદર આજુબાજુ કોઈ બી વૃક્ષ હોય, એ વૃક્ષ એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે નહીં, ક્યાંય મજા આવતી નહીં. એ તો બધું ગંદકીનો વિસ્તાર છે, અસ્વસ્થ બધો વિસ્તાર છે. આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થાનાંતર કરી નાખીએ, પ્રચલન કરી નાખીએ, તો આવું ક્યારેય ના થાય. કેમ? એ પ્રચલન કરી શકતી નથી. જ્યારે વનસ્પતિઓ આવું કાર્ય કરી શકે. પરંતુ પ્રાણીઓ, તો પ્રાણીઓ બંને વસ્તુ કરી શકે. પ્રાણીઓ બંને વસ્તુ કરી શકીએ. કઈ કઈ બે વસ્તુ? તો કે પ્રાણીઓ પોતે પ્રચલન બી કરી શકે અને પ્રાણીઓ પોતે શું કરી શકે? તો કે ખાસ સમજો, હલનચલન બી કરી શકે. પ્રાણીઓ પોતે પ્રચલન બી કરી શકે અને હલનચલન બી કરી શકે. ભાઈ મજા આવે છે. કંઈક નવું, તદ્દન નવીન અને વિભિન્ન વસ્તુ શીખવા મળે છે. તો આજના લેક્ચરની અંદર આપણે લાસ્ટ એક પોઈન્ટ કહી અને આપણા લેક્ચરની આપણે પૂર્ણાવતી લાવીએ. ખાસ સમજો, અતિ મહત્વની વસ્તુ, તો કે ટોટલ અપવાદ સમાનતાના ધોરણે જે વનસ્પતિની અંદર બી જોતા મળતા હોય અને પ્રાણીની અંદર બી જોવા મળતા હોય, એવા સમાનતાના ધોરણે ટોટલ 2 પ્રકાર નહીં પણ 4 પ્રકારના અપવાદ જે છે એ બંનેની અંદર કોમન બને. સામ્યતા કહી શકાય, સમાનતા કહી શકાય, જે વનસ્પતિ અને પ્રાણીઓને જોવા મળે. પણ સાહેબ એક વસ્તુ નહીં ખબર પડતી, તમે વારંવાર એક વસ્તુ જોઈ રહ્યા કે અહીંયા એક શબ્દ વાપર્યો તમે અપવાદ, ત્યાં સુધી અમે કઈ બોલ્યા નહીં. પાછો અહીંયા એક શબ્દ વાપર્યો સાહેબ, તમે કયો શબ્દ વાપર્યો? કે અપવાદ. આ બધી જગ્યાએ અપવાદ વાપરો અને આવું અપવાદ તમે મેથ્સમાં જોઈએ. મેથ્સના સાહેબ ભણાવતા તમે જોજો અપવાદ આવે જ. પછી તમે રીઝનિંગ ની અંદર બી જોતા હોય અપવાદ આવે. યસ નો? યસ સાહેબ. આવું તો ઇંગ્લિશ ની અંદર બી અપવાદ આવે, પણ કોઈ સાહેબ મેડમે તમને અપવાદ સમજાવવાનો ટ્રાય નહીં કર્યો. બોલો. અને હું જે અપવાદ સમજાવી અપવાદનો મતલબ સીધો ખોપરી ઉતરી જશે, ખોપરીમાં લખાઈ જશે શું છે આ અપવાદ. તો અપવાદ એટલે એક વસ્તુ સમજાવો. એઝ અ બોયઝ તરીકે, એઝ અ પુરુષ તરીકે આપણે બધાને દાઢી મૂછ જોવા મળે ભાઈ? તો કે સિમ્પલ વસ્તુ જોવા મળે જ ભાઈ. દાઢી અને મૂછ બધાને જોવા મળે, પણ શેની અંદર? પુરુષની અંદર. પણ કોઈ સ્ત્રીની અંદર દાઢી મૂછ જોઈ જાવ તો સિમ્પલ શું કહેવાય? અપવાદ. ભાઈ ક્લિયર થાય છે? સમજાવું એ શું કહેવાય? તો કે અપવાદ કહેવાય. પુરુષની અંદર કોઈ ડિફિકલ્ટ કેસ હોય તો શું કહેવાય? અપવાદ. એમ સમાનતાના ધોરણે ટોટલ 4 પ્રકારના વનસ્પતિ પ્રાણી અંદર જોવા મળે અપવાદ. પહેલા નંબર ઉપર આવે પ્રજનન, એ જે સમાન છે. પ્રાણીઓ પ્રજનન કરી બચ્ચા અથવા ઈંડાને જન્મ આપે. જ્યારે યાદ રાખજો, વનસ્પતિ પ્રજનન કરી ફળને જન્મ આપે, બીજનું નિર્માણ કરે છે બીજાંડમાંથી, વનસ્પતિ પ્રજનન કહી શકાય. બીજા નંબર ઉપર આવે વૃદ્ધિ, જે વનસ્પતિઓ બી કરે પ્રાણીઓ કરી શકે. 5 વર્ષ પહેલા હું કોઈ લીમડો 5 જૂને વાયો હોય, એ જ લીમડો 5 વર્ષ પછી જોઉં તો એમાં વૃદ્ધિ થઈ હોય. આપણો કોઈ લાલો 5મા ધોરણમાં ભણતો હોય, 10મા ધોરણમાં આવે તો વૃદ્ધિ થઈ હોય. હા, તો યાદ રાખજો વૃદ્ધિ. પછી શ્વસન. હા, વનસ્પતિઓ 12 કલાક દરમિયાન, ટોટલ 24 કલાક ને 12 કલાક દરમિયાન આપણો કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન આપે છે. જ્યારે રાત્રિ દરમિયાન, જ્યારે સન, યાદ રાખજો, સેટ થઈ જાય એટલે કે સૂર્ય જ્યારે આથમી જાય, સૂર્યનો અસ્ત થઈ જાય, જ્યારે વનસ્પતિ પોતે બી શું કરે? તો કે વનસ્પતિ પોતે બી એ ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ આપે. એટલા માટે રાત્રિ દરમિયાન કોઈ દિવસ વૃક્ષ નીચે સૂવું જોઈએ નહીં. હિતાવહ નથી. કેમ કે આખી નાઇટ દરમિયાન તમે શું લો? કાર્બન ડાયોક્સાઇડ. અને લાસ્ટ વસ્તુ, અતિ મહત્વની વસ્તુ ખાસ યાદ રાખજો, હલનચલન, જે વનસ્પતિ બી ધરાવે અને પ્રાણીઓ બી ધરાવે. તો આ રીતે સમાનતાના ધોરણે વાલા વિદ્યાર્થી મિત્રો પ્રોપર વે ની અંદર જીવ વિજ્ઞાનની
જેટલી બી પાયાની માહિતી કહી શકાય એવી સંપૂર્ણ તમામ માહિતી જે વિજ્ઞાનની સમજ, વનસ્પતિ અને પ્રાણીઓનો તફાવત, જે બધી જ કોમ્પિટિટિવ એક્ઝામને ધ્યાનમાં રાખી અને સંપૂર્ણ માર્ગદર્શન આપવાનો ટ્રાય કરે છે. બીજી વસ્તુ અને કંઈક તદ્દન અલગ વિભિન્ન માહિતી જણાવવાનો મેં અહીંથી ટ્રાય કર્યો છે. તો જતા પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના સેશનનું, આજના અધ્યાપનનો આપણે અંત લાવ્યા પહેલા એક ફરી વખત રિક્વેસ્ટ કરું છું કે જો આવા સેશન, આવા વિડીયો મજા આવતી હોય અને એવા જ અદ્ભુત ફેકલ્ટી, નિષ્ણાંત સચોટ માર્ગદર્શન વાળી ફેકલ્ટી જોડે જો તમારે સંપૂર્ણ એપ્લિકેશન પરચેસ કરી અને જો ભણવું હોય તો એટલા માટે વાલા વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે તાજેતરની અંદર બહુ વાર જોશો તો વાર જોતા જ રહી જશો. યાદ રાખજો, જે નોકરી એવી છે નર્સની નોકરી કે જેની અંદર ધારી એટલી બીજી અધર કોમ્પિટિટિવ એક્ઝામ કરતા એટલી બધી કોમ્પિટિશન હોતી નથી. તમે લોકો જો પ્રોપર વેની અંદર કોર્સ કરેલો હશે એવા જ વ્યક્તિઓ, એવા જ સિલેક્ટેડ કેન્ડિડેટ્સ આની અંદર ભાગ લઈ શકશે એવી ટૂંક સમયની અંદર જાહેરાત થઈ ગઈ છે. એવી સ્ટાફ નર્સની જે એક્ઝામ જે છે એ લેવા જઈ રહી છે ને એટલી નાની ભરતી નહીં, જંગી ભરતી કહી શકાય. સારો ટ્રાય કરીએ અને ઝડપી નંબર લાગી શકાય, સારું એવું પગાર ધોરણ અને વાલા વિદ્યાર્થી મિત્રો અતિ મહત્વની વસ્તુ જો કહી શકાય કે જે માત્ર પગાર સાથે સંબંધિત નથી, ગરીબોની, જે દર્દીઓ, જે પીડિત છે એવા વ્યક્તિઓને તમે સેવા કરી શકો એવા સ્ટાફ નર્સની જે ભરતી આવી છે 1909 જેટલી, 2000 જેટલી જગ્યા કહી શકાય, જંગી ભરતી કહી શકાય આરોગ્ય વિભાગ દ્વારા અને ગુજરાત એવું કહી શકાય સ્ટેટ દ્વારા આ એક્ઝામ લેવાય છે. એટલે જાણી શકો છો આપણે જે કરાવીશું એમાંથી જ આવશે. તેવા સરસ મજાની જે 10 ઓક્ટોબરના દિવસે શુભ દિવસ ગુરુવારની રાત્રે 8 વાગે લાઈવ બેચ સૌપ્રથમ ડેમો લેક્ચર સાથે હું જ આવી રહ્યો છું. તો શું આપ જોડાવા જઈ રહ્યા હોય તો કોટિલે લાઈવ યુટ્યુબ ચેનલ એક વખત સબસ્ક્રાઇબ કરી દેજો અને એપ્લિકેશન એક વખત જોઈન થઈ જજો. ઓકે, અને ખાસ સમજો કોઈ બી માહિતી તમે જોતી હોય તો નીચે આપેલા નંબર ઉપર એક વખત રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તમામ ટોપિક વાઇઝ મટીરિયલ ડેલી ટેસ્ટનું એપ્લિકેશન ઉપર આયોજન થશે. તો આજના લેક્ચરનું, આજના સેશનનું, આજનું અધ્યાપન અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.